જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન સ્યારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું પૌષ્ટિક તત્વોથી ભરપૂર ચણાના પુડલા. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. આપણે ચણાના પુડલા બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 200 ગ્રામ ચણા સાંજે પલાળીને રાખી દીધા હતા. અત્યારે સરસ પલળી ગયા છે, એકદમ પોચા થઈ જવા જોઈએ. ચીલી પાવડર લીધો છે 1 ચમચી, રવો લીધો છે 50 ગ્રામ, 2 ચમચી સફેદ તલ લીધા છે. બેટર બનાવવા માટે પાણી જોશે, લીલા ધાણા અને લીંબુ લીધેલું છે, લસણ અને મરચાં લીધેલા છે અને પુડલામાં નાખવા માટે તેલ જોશે. સૌ પ્રથમ તો પહેલાં આપણે ચણાને પીસી લેશું. લસણ અને મરચાં પણ તેમાં નાખી દેશું. જેટલું ઘરમાં તીખું ખાતા હોય તે પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો. લીલા ધાણા નાખી દેશું, રવો પણ સાથે નાખી દેશું, જેથી કરીને ચણાની સાથે મિક્સિંગ થઈ જાય. થોડુંક પાણી નાખી દેશું. એક ગ્લાસ પીસાઈ ગયું છે. આ રીતનું પીસવાનું. હવે એક બાઉલમાં કાઢી લેશું. હવે તેમાં લીંબુ નાખી દેશું. ખટાશ લાવવા માટે અડધું લીંબુ નાખીશું. ચીલી પાવડર લીધેલો છે તે નાખી દેશું. બે ચમચી તલ નાખી દેશું. બે ચમચી ધાણા જીરું નાખશું. અડધી ચમચી હળદર નાખશું. સ્વાદ અનુસાર નમક નાખશું. 1 ચમચી નમક નાખશું. 1 ચમચીના 1/4 ભાગના ખાવાના સોડા નાખીશું. બધું બરાબર મિક્સિંગ કરી લેવાનું. આપણે લીંબુની જગ્યાએ દહીં પણ નાખી શકીએ. બેટરને 5 મિનિટ ઢાંકીને મૂકી દેશું, જેથી કરીને રવો નાખ્યો છે તે બરાબર પલળી જાય. બેટરને 5 મિનિટ થઈ ગઈ છે. આ રીતનું બેટર રાખવાનું, જાડું પણ નહીં ને પતલું પણ નહીં, તેથી આપણા પુડલા સારા થાય. હવે પુડલા બનાવવાની શરૂઆત કરશું. તેના માટે ગેસ ચાલુ કરીશું. આપણે ઢોસા બનાવવાની લોઢી લીધેલી છે, તેમાં બનાવશું પુડલા. તવાને ગરમ થવા દેશું, પછી તેલ લગાવીશું.
તવો ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખવાનો. હવે તેમાં તેલ લગાવી દેશું. આ પુડલામાં વધારે તેલ જોતું નથી. હવે પુડલું બનાવશું. આ રીતે ચમચા વડે ગોળ કરી લેવાનું. ફરતી સાઈડમાં તેલ લગાવી દેશું. આ પુડલા એકદમ નરમ થાય છે. નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઈ પણ ખાઈ શકે છે. ઉપરથી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે આમ જ પાકવા દેશું. હવે ફેરવી લેશું. આ રીતનું ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જવું જોઈએ. ચણાના પુડલા ચા સાથે અથવા તો દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે એકવાર ચોક્કસથી આ પુડલા બનાવજો. હવે ફેરવશો. જોઈ શકો છો ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય. આ એક ગ્લાસ પુડલું પાકી ગયું છે, તો હવે નીચે ઉતારી લેશું. બીજું પુડલું પણ આ રીતનું બનાવી લેશું. તેલ લગાવી દેશું. ગેસ ધીમો જ રાખવાનો. ઉપરથી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આમ જ પાકવા દેશું.
પુડલાની ફરતે તેલ નાખી દઈશું. ઉપરથી ક્રિસ્પી થવા લાગે પછી પુડલાને ફેરવી લેશું. હવે પુડલું ફેરવી લેશું. ચણાના પુડલા ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. એકદમ પોચા રૂ જેવા. બે સાઈડ ક્રિસ્પી થઈ ગયું છે તો હવે પુડલાને નીચે ઉતારી લેશું. બધા પુડલા આ રીતના બનાવી લેશું. પુડલા હાઈ ક્લાસ પાકી ગયા છે તો હવે નીચે ઉતારી લેશું. પુડલું સરસ પાકી ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. આવું પુડલું થાય ત્યાં સુધી પાકવા દેવાનું. તૈયાર છે ચણાના પુડલા. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને ચણાના પુડલા કેવા લાગ્યા ને તમે ચોક્કસથી બનાવજો આ પુડલા.